ભુજમાં આગળ વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે। એપ્રિલ 2026માં પીવાના પાણીના 13 નમૂના ફેલ થયા છે। સેન્ટ્રલ ઝોનમાં 9 અને વેસ્ટ ઝોનમાં 4 જેટલા નમૂના ફેલ થયા છે। મે 2025ના રિપોર્ટમાં પાણીના 22 જેટલા સેમ્પલ ફેલ થયા છે। રિપોર્ટ પણ વેબસાઇટ પર 1 મહિના સુધી મોડી મૂકવામાં આવ્યું હોય તે પ્રમાણેની માહિતી સામે આવી એવો ખુલાસો થયો છે। વાતો તો મોટી મોટી કરે છે કે અમે લોકોને સ્વચ્છ શહેર અને સુંદર સ્વચ્છ પાણી આપવાની વાત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દાવાઓ છે પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરી વોર્ડ નંબર 12ના અત્યારે આપણે ટીવી 13 ટીમ પહોંચી છે અને આવાસ યોજના છે ત્યાંના દ્રશ્યો છે। ત્યાં તમે પાણી પણ જોઈ શકો છો, કેવું ગંદુ પાણી છે, કેટલીક વાર ફીણ પણ વળતા આ પાણીમાં જોવા મળતા હોય છે। મહાનગરપાલિકાના કમિશનર હોય કે મેયર હોય તે કહે છે કે અમે લોકોને સ્વચ્છ પાણી અને સારું પાણી આપવાની વાત કરી જેથી રોગચાળો ન ફેલાય, પરંતુ તે દાવાઓ પોકળ થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી છે। શું નામ બેન આપનું? મારું નામ સરલાબેન પાટડિયા છે। ગોકુળધામ આવાસ યોજનામાં રહું છું, 32 નંબર બ્લોક। બેન, પાણી કેવું આવે છે? પાણી ગંદુ આવે છે, જીવાતવાળું આવે છે, કોઈ પી શકતું નથી અને માંદા પડી છીએ। અમે 8-8 દિવસથી બીમાર છીએ, દવાખાનામાંથી નવરા થતા નથી। દવાખાને જાય ત્યાં પાછા દવાખાને લઈ જાવ, 108 બોલાવી પડે છે, એટલા બીમાર પડી જાય છે। નાના નાના બાળકો પણ બીમાર છે। પાણી ગંદુ હોય તમે રજૂઆત કરી? અરે ઘણી વાર રજૂઆત કરી, આવેદન દીધું, છાપામાં દીધું, પ્રેસ નોટ મારી આપી છે અને મેસેજ કરીએ છીએ। શું કે હતી? કોઈ આવતું જ નથી, કોઈ જવાબ જ નથી દેતા। એવું તો ઇલાજ કરે કે બીમાર હોય તો દવા લઈ લેવાની કે એ રીતે વાત કરે છે। બીમાર હોય તો દવા લઈ લેવાની। અન્ય બહેનો પણ આપણી સાથે છે। શું નામ બેન તમારું? પાયલ હિતેશભાઈ લીડિયા। બેન, કેવું પાણી આવે છે? પાણી બહુ જ ખરાબ આવે છે, ઉપયોગમાં લઈ શકો? ઉપયોગમાં નથી લે। છોકરા બધા માંદા પડે છે, મોટા હોય રિપોર્ટો કરાવ્યા, તાવ ઉતરતા નથી છોકરાને, 108 બોલાવો, ઓલું કરો, દવાખાને જાય તો કે દવા લઈ લ્યો। તો શું માગણી શું છે તમારી? બસ પાણી અમને ચોખ્ખું દ્યો, માંગણી ઈ છે, પાણી સરખું આવવું જોઈએ અમારે। પાણી ગંદુ આવે છે। અન્ય બહેનો પણ આપણી સાથે છે। બેન, શું આ પાણી ખરાબ આવે તો રોગચાળો? હા, બહુ જ છે। અમારે બધા છોકરા માંદા છે, તાવ, શરદી, ઉધરસ ને અમે બધા માંદા છે, આખું ઘર। પાણી ચોખ્ખું અમને આપે, બીજું કાંઈ નહીં। કમિશનર ને મેયર તો કહે છે કે મેં શુદ્ધ પાણી આપી છે। ના, શુદ્ધ આવતું જ નથી। નકરું જીવાય તો ઝીણી ઝીણી આવે ને કાળું કાળું ગટર જેવું પાણી કેવું આવે, એવું ગંદુ ગંદુ પાણી, વાસ જ આવે ગટર જેવી, એવું પાણી ખરાબ આવે છે। અન્ય બહેનો પણ આપણી સાથે છે, તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન તમારું? મધુબેન કોટક। તમે આવીને જોઈ જાઓ સાહેબ, તમને ખબર પડે। અમે કઈ ખોટું નથી બોલતા। અમે 70 વર્ષના થયા, અમારા ઘરનું માણસ 80 વર્ષના। અમે બીમાર પડીએ, અમે દવાખાને ક્યાં જાય? અમારા છોકરાય નથી। તમે આટલી બેદરકારી રાખો એમ ન હાલે સાહેબ, તમે આવીને જાઓ। આ બહેનો છે તે કહી રહ્યા છે પાણી ગંદુ આવે છે। આ કોર્પોરેટર જનરલ બોર્ડ હોય કે સ્ટેન્ડિંગ હોય ત્યારે વાતો કરતા હોય છે કે અમે લોકોને શુદ્ધ પાણી આપવા માટે, અને કમિશનર સહિતના અધિકારીઓ જુદા જુદા વિસ્તારોમાં જઈને ફિલ્ટર પ્લાન્ટ ઉપર ચેકિંગ પણ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દાવાઓ છે પોકળ સાબિત થયા છે। લોકોને ગંદુ પાણી મળી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, ટીવી 13 રાજકોટ। તો રિપોર્ટ જે પ્રમાણે સામે આવ્યો, 1 મહિના સુધી પહેલા તો રિપોર્ટ છુપાવવામાં આવ્યો છે અને વેબસાઇટ પર જે પ્રમાણે 1 મહિનો મોડો મૂક્યા હોવાનો પણ અત્યારે ખુલાસો થયો છે। આ તમામની વચ્ચે ત્યાંના સ્થાનિક લોકો આક્રોશમાં જોવા મળી રહ્યા છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે અને તેમ છતાં કોઈપણ પ્રકારની સમસ્યાનું અત્યાર સુધીમાં નિરાકરણ સામે નથી આવ્યું। આ સ્પષ્ટપણે ઘોર બેદરકારી છે, કારણ કે ગંદુ પાણી એ લોકોને મળી રહ્યું છે અને તેના થકી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોનો ઘણો આક્ષેપ પણ છે કે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને તેમ છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવી રહ્યું, અને બીજી તરફ ગંદા પાણીના કારણે લોકોને પારાવાર મુશ્કેલી થાય છે, વારંવાર લોકો બીમાર પડતા હોય તે પ્રમાણેનું પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે। મારા સંવાદદાતાએ જે દરમિયાન ત્યાં લોકો સાથે વાતચીત કરી લોકોમાં આક્રોશ છે, અને બીજી તરફ કોઈપણ પ્રકારના વ્યક્તિઓ કે અધિકારીઓ ત્યાં સાંભળતા ન હોય તેવું સ્પષ્ટપણે ત્યાંના લોકોનું કહેવું છે। મે 2025ના રિપોર્ટમાં પાણીના 22 જેટલા સેમ્પલ ફેલ થયા હતા અને વારંવાર જે પ્રમાણે આ સેમ્પલ્સ ફેલ થઈ રહ્યા છે ને તેમ છતાં ત્યાંના સ્થાનિક લોકોને એ જ પ્રકારનું પાણી વારંવાર આપવામાં આવી રહ્યું છે। આ સ્પષ્ટ ઘોર બેદરકારી રાજકોટ મહાનગરપાલિકાની સામે આવી અને હવે આ વાતનો ખુલાસો થયો।
એપ્રિલ 2026માં પણ પીવાના પાણીના 13 જેટલા નમૂના ફેલ થયા છે અને આ નમૂના સેન્ટ્રલ વાઇઝ ઝોન જ્યારે આપણે વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં 9 જેટલા છે, જ્યારે વેસ્ટ ઝોનમાં 4 જેટલા સેમ્પલ ફેલ થયા છે અને 2025ના રિપોર્ટમાં પણ 22 જેટલા સેમ્પલ ફેલ થયા છે, જ્યારે 2026નો પણ રિપોર્ટ સામે આવ્યો. એટલે કે તબક્કાવાર જ્યારે 2025થી લઈને 26 સુધીની વાત કરી રહ્યા છીએ ત્યારે મોટાભાગના જે સેમ્પલ્સ લેવામાં આવ્યા છે તે ફેલ જોવા મળી રહ્યા છે અને તેમ છતાં તેમાં કોઈ પણ પ્રકારની કામગીરી અહીંયા થઈ હોય તે પ્રમાણે સ્પષ્ટ નથી દેખાઈ રહ્યું અને વારંવાર આવા પ્રકારની ઘટના બનતાની સાથે જ ત્યાંના લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે. ત્યાંના લોકોનું કહેવું છે કે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને તેમ છતાં આ જ પરિસ્થિતિ યથાવત છે. વારંવાર પીવાના ગંદા પાણીના કારણે તેમના બાળકો સહિત વૃદ્ધો પણ જ્યાં રહે છે તે લોકો બીમાર પડી રહ્યા છે. આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં. જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ સામે આવી, 2025ના રિપોર્ટ જોઈએ એમાં પણ સેમ્પલ ફેલ થયા છે, 26માં પણ ત્યાંના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે કોઈ જોવા માટે નથી આવતું. ખાસ તો આપે જે હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપે જે અત્યારે રાજકોટની જનતા માટે આ પ્રશ્ન જે ઉપાડ્યો છે એના માટે આપનો આભાર. કારણ કે પાણી એવી સમસ્યા છે કે કોઈ પણ વ્યક્તિના શરીર સાથે જે રોગચાળો કોઈ પણ શહેરમાં જો પ્રસરી રહેતો હોય પાણીથી પ્રસરી, આ પ્રથમ દ્રષ્ટિએ આપણે જાણી શકીએ. રાજકોટની અંદર હમણાં જ કમિશનર શ્રી અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પ્રમુખ તરીકે અમે પણ રજૂઆત કરી હતી કે પોતે પાણીના જે જગ્યાએ જઈ અને ડોળું પાણી આવતું હતું કે ગટરનું પાણી મિક્સ થઈ જતું હતું. અનેક રાજકોટમાં 18 વોર્ડમાંથી 12 વોર્ડની ફરિયાદો મળતા અમે પણ આ રજૂઆત એગ્રેસિવલી કરેલી હતી વિરોધ પક્ષ તરીકે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે માત્ર અત્યારના રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને મેયર શ્રીએ માત્ર ત્યાં જઈને નિરીક્ષણ કર્યું, પણ જે નક્કર કામ કહી શકાય કે ક્યાં કાયમી નિકાલ આવે જેથી કરીને લોકોને ગંદુ પાણી ન મળે, પણ એમાં મહાનગરપાલિકાનું તંત્ર ફેલ રહ્યું છે. માત્ર ને માત્ર વાયવાય કરવામાં આગળ રહ્યું છે. એટલે રાજકોટની જનતાની જે આરોગ્ય સાથે ચેડા થાય એવું સ્પષ્ટ અમે માનીએ છીએ વિરોધ પક્ષ તરીકે. બિલકુલ, આભાર આપ સાથે જોડાયા તે બદલ. તો જે પ્રમાણે મહાનગરપાલિકાએ જ્યારે પાણીનું સ્પષ્ટ વિતરણ થાય છે ત્યારે એ ચોખવટની સાથે થાય છે કે નહીં અને પાણીમાં શુદ્ધતા છે કે નહીં તે જાળવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.